જય સ્વામિનારાયણ। આજે વાત કરવી છે રાષ્ટ્રપતિ પદ। ભારતના લલિત કળા નૃત્ય કળાના જાણકાર અને સુપ્રસિદ્ધ એવા રૂકમણી ઉરુંડલે હોલેન્ડની અંદર એક વખત ભારતીય નૃત્યને લઈને ગયા હતા અને ત્યાં ભારતનો ડંકો વગાડ્યો હતો। તેમની કળા અદ્ભુત હતી। એક દિવસ તેની હોટલની અંદર ફોનની ઘંટડી રણકે છે। ઓપરેટર ફોન ઉપાડે છે અને કહે છે કે આ ફોન રૂકમણી ઉરેડલનો છે, ઝડપથી તેને બોલાવો। ફોન આપતા કહે છે કે આપનો આ ફોન છે અને ભારતથી વડાપ્રધાન મોરારજી દેસાઈનો આ ફોન છે। ત્યારે રૂકમણી દેવી સ્તબ્ધ બની જાય છે કે વડાપ્રધાનનો ફોન મારે? ફોન ઉપાડે છે અને વાત કરે છે। આ બાજુ મોરારજી દેસાઈ તેમને કહે છે કે આપને રાષ્ટ્રપતિ પદ માટે નિયુક્ત કરવાનું સર્વસંમતિથી નક્કી કરવામાં આવ્યું છે। આપ ઝડપથી ભારત આવી જાઓ, તમારે રાષ્ટ્રપતિ બનવાનું છે। રૂકમણી દેવી એકદમ નવાઈ પામે છે અને સ્તબ્ધ થઈ જાય છે અને કહે છે કે હું રાષ્ટ્રપતિ પદ વિશે કશું જાણતી નથી। ત્યારે મોરારજી દેસાઈ કહે છે તેની ચિંતા ન કરતા, જેમને શીખવું છે ને એ બધું શીખી જશે। તમે આટલી લલિત કળા સુંદર રીતે શીખી ગયા તો ભારતની આ ઉત્તમ પદ પણ તમે સારી રીતે નિભાવશો। આથી તમે ઝડપથી આવી જાઓ અને કહો તો હું તમને અહીં આવવાની વ્યવસ્થા કરી દઉં। તો રૂકમણી દેવી કહે છે કે તમે ચિંતા ન કરો, હું પહોંચવાનો પ્રબંધ કરું છું, એમ કહીને ફોન મૂકી દે છે। પોતે વિચારવા લાગે છે કે શું કરું, રાષ્ટ્રપતિ પદ લઉં કે મારી આ લલિત કળા નૃત્ય કળાને આગળ વધારું। એક બાજુ કલા, એક બાજુ પદ। તેમને આખી રાત ઊંઘ ન આવી, ઘણો બધો વિચાર કર્યો કે શું હું રાષ્ટ્રપતિ પદને યોગ્ય છું? શું એ પદને હું નિભાવી શકીશ, જવાબદારી સંભાળી શકીશ? શું મારા નૃત્ય લલિત કળાને હું ન્યાય આપી શકીશ? પડખા ફેર્યા પણ ઊંઘ ન આવી, આખી રાત આમ જ પસાર કરી। સવારમાં વહેલા ઉઠી નક્કી કર્યું અને ફોન કરી મોરારજી દેસાઈને કહ્યું કે મને માફ કરશો, હું રાષ્ટ્રપતિ પદને યોગ્ય નથી, હું મારી જવાબદારી બરાબર નિભાવી નહીં શકું। ત્યારે વડાપ્રધાન મોરારજી દેસાઈ કીધું કે ચિંતા ન કરો, તમને બધું જ જ્ઞાન, તમામ માહિતી આપવામાં આવશે, તમે સારી રીતે નિભાવી શકશો। તમારે કોઈ આરોપ અને નિર્વિવાદિત તમે વ્યક્તિત્વ છો, એટલે તમે સર્વસંમતિથી રાષ્ટ્રપતિ પદ નિભાવી શકો, તમારો વિરોધ કરે એવું પણ કોઈ નથી, એટલે તમે ચિંતા ન કરતા, તમને બધી જવાબદારી સમજાવવામાં આવશે। છતાં પણ રૂકમણી દેવીએ કહ્યું કે એ પદ હું શોભાવી શકું તેમ નથી, એટલે મને માફ કરશો। ઘણું બધું સમજાવ્યા છતાં પણ તે માન્યા નહીં અને અંતે મોરારજી દેસાઈએ કહ્યું કે તો એમ કરો, ટેલિગ્રામની અંદર તમે લખી મોકલો કે હું રાષ્ટ્રપતિ પદ લેવા માટે તૈયાર નથી। તરત જ તેમને એ ટેલિગ્રામની અંદર પોતાનો જે સંદેશ હતો એ મોકલી આપ્યો અને સમગ્ર વિશ્વ અને ભારતની અંદર તેમના સમાચાર છાપાની અંદર, અખબારની અંદર છપાઈ ગયા। આમ રાષ્ટ્રપતિ પદને જાતું કર્યું અને પોતાનો પ્રેમ એ લલિત કળાની અંદર એ કળા માટે સાચવી રાખ્યો।